ચિંતામાંથી મુક્ત થવા માટે ફક્ત ધ્યાનની જરૂર નથી. ઓબ્વિયસલી જરૂર છે ધ્યાનની, પણ જો ધ્યાન નથી થતું તો સ્ટોઇક ફિલોસોફીની આ 3 મેથડ તમે યુઝ કરો. પહેલી મેથડ છે, એક કાગળમાં એક લાઈન ડ્રો કરો, એની એક બાજુ એવી વસ્તુઓ નોટ ડાઉન કરો કે જેના ઉપર તમારો કંટ્રોલ હોય, જેમ કે તમારી પસંદગી, તમારા પ્રયત્નો, તમારા રિસ્પોન્સીસ, આવું બધું. અને બીજી તરફ એવી વસ્તુ નોટ ડાઉન કરો જે તમારા કંટ્રોલમાં નથી, જેમ કે બીજા માણસોનો સ્વભાવ, કોઈ કુદરતી આફત કે કુદરતી પરિસ્થિતિ, અથવા તો લોકો શું વિચારશે. અને તમારું 100% ફોકસ પહેલા ભાગ ઉપર રાખો અને તમારું 100% ઇગ્નોરન્સ બીજા ભાગ ઉપર રાખો. બીજી મેથડ છે, આ મેથડની વાત કોઈ જ નથી કરતું, અને આ મેથડનું નામ છે નેગેટિવ વિઝ્યુઅલાઇઝેશન. તમારા જીવનની કોઈ પણ મોટી ઇવેન્ટની પહેલા તમે 5 મિનિટ એ ઇવેન્ટના સૌથી વર્સ્ટ સિનારીઓ વિશે વિચારો, કે આ પરિસ્થિતિનું ખરાબમાં ખરાબ પરિણામ શું આવી શકે એના વિશે 5 મિનિટ વિચારો. આનાથી 2 વસ્તુ થશે. પહેલી વસ્તુ કે જો એવું પરિણામ નહીં આવે તો તમે હંમેશા માટે થેન્કફુલ રહેશો, ગ્રેટફુલ રહેશો, અને જો એવું પરિણામ આવશે તો તમે પહેલેથી એના માટે તૈયાર હશો. અને ત્રીજી મેથડ છે જેને માર્કસ ઓરેલિયસ કહે છે અમોર ફટી, મતલબ કે તમારા નસીબને અપનાવવું. ફોર એક્ઝામ્પલ, આ નહોતું થવું જોઈતું, આવું કહેવાને બદલે એવું કહેવાનું કે હવે થઈ ચૂક્યું છે તો હવે હું આનો યુઝ કેવી રીતે કરું. આપણી આસપાસ બનતા કોઈ પણ બનાવોને આપણી પ્રગતિ માટે આપણે ફ્યુલ તરીકે કઈ રીતે વાપરી શકીએ તે વિચારો. તો આ 3 મેથડને વાપરીને કોઈ પણ વ્યક્તિ વિક્ટિમમાંથી વોરિયર બની શકે. આ રીલને સેવ કરો, કોમેન્ટ કરો તમે આ સ્ટોઇક ફિલોસોફીમાંથી કઈ મેથડ વાપરો છો.